શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 23મો। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, નાસ્તિક ભાવ, વારંવારનું અસત્ય ભાષણ, ક્રોધ, પ્રમાદ, દીર્ઘસૂત્રતા, જ્ઞાની પુરુષોની ઉપેક્ષા, આળસ, નેત્રાદિ 5 ઇન્દ્રિયોને પરવશપણું, કર્તવ્ય અર્થોનું પોતાના એકલા દ્વારા ચિંતવન, પોતાના કર્તવ્યને નહીં જાણનારા બહુજનોની સાથે તેનો વિચાર વિમર્શ, અમલમાં મૂકવાના નક્કી થયેલા અર્થોનો અનારંભ, મંત્રનો પ્રકાશ, દેવપૂજા આદિ મંગલ કાર્યના અનુષ્ઠાનનો અભાવ અને એકસાથે સર્વે શત્રુઓ સન્મુખ યુદ્ધ છેડવું, આ 14 દોષોનો રાજાએ પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો। બાળક, અતિશય વૃદ્ધ, ભયશીલ, દીર્ઘરોગી, જ્ઞાતિએ ત્યજેલો, લોભી અને લોભીને આધીન, વૈરાગી, ભય ઉપજાવનાર, વિષયાસક્ત ચિત્તવાળો, અવ્યવસ્થિત ચિત્ત અને મંત્રવાળો, દેવ અને બ્રાહ્મણની નિંદા કરનારો, ફૂટેલ ભાગ્યવાળો, ભાગ્ય ઉપર જ ભરોસો રાખી પુરુષાર્થ નહીં કરનારો, દુષ્કાળ નિમિત્તે નિપજેલા દુઃખથી પીડિત, વાત વાતમાં યુદ્ધ કરવાના વિચારવાળો, સત્યથી ચ્યુત થયેલો, ધર્મથી ભ્રષ્ટ થયેલો, પરદેશથી આવી વસેલો અને દંભી, આ 20 પુરુષોની સાથે રાજાએ સંધિ ન કરવી, અને જો તેઓની સાથે સંધિ કરે તો પોતાને અપાર દુઃખની પ્રાપ્તિ થાય છે। મંત્રણા 6 કાન સુધી અર્થાત ત્રીજા માણસ સુધી ન પહોંચે તે રીતે તેમનું રક્ષણ કરવું, રાત્રિના પ્રથમ અને છેલ્લા યામને છોડીને વચ્ચેના 2 યામમાં શયન કરવું, બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થઈને મંત્રીઓ સાથે કરેલી મંત્રણાની સ્વયં રાજાએ યોગ્યની આલોચના કરવી, યુદ્ધની શિક્ષા લેવા તત્પર પોતાના રાજકુમારોને યુદ્ધકુશળ પંડિત દ્વારા શિક્ષા અપાવવી, 1000 મૂર્ખ યોદ્ધાઓની અપેક્ષાએ એક યુદ્ધ વિશારદ પંડિત યોદ્ધો લાવવો શ્રેષ્ઠ છે। રાજાએ સદાય વિનય સંપન્ન, કુળવાન, બહુશાસ્ત્રના હાર્દને જાણનાર, અસૂયા રહિતના અને સત અસતના વિવેકી એવા 5 ગુણોએ યુક્ત પુરુષને પોતાનો પુરોહિત બનાવવો, અંગોની પરીક્ષા કરવામાં કુશળ, સર્વે પ્રકારના ઉત્પાતોને સમજી રાજાને સૂચના આપીને તેમની શાંતિ કરાવવામાં કુશળ અને જ્યોતિષશાસ્ત્રનો જાણકાર, આવા 3 ગુણોથી યુક્ત પુરુષને રાજાએ જ્યોતિષી તરીકે રાખવો। હવે રાજાએ વૈદ્ય કેવો રાખવો તે કહું છું। આયુર્વેદના તત્વનો જાણકાર, બુદ્ધિ અને વયમાં મોટો, 8 અંગવાળી, ચિકિત્સા પદ્ધતિમાં નિપુણ અને રાજા ઉપર પ્રેમવાળો, આવા 4 લક્ષણોએ સંપન્ન પુરુષને રાજાએ વૈદ્યરાજ તરીકે નિયુક્ત કરવો। રાજાએ વિજય યાત્રાએ નીકળવો ત્યારે 5 દેવ સંબંધી અને 5 મનુષ્ય સંબંધી ભયને શત્રુના પરાજયમાં કારણભૂત જાણીને વિજય યાત્રાએ નીકળવો, અર્થાત 10 પ્રકારના ભયનો સામે પક્ષે સદભાવ હોય અને પોતાના પક્ષે અભાવ હોય તે જાણીને પછીથી જ શત્રુ ઉપર વિજય મેળવવા યાત્રાએ નીકળવો। રાજાએ સામેવાળા રાષ્ટ્રના મુખ્ય સેનાપતિને ગુપ્ત રીતે ઉત્તમ રત્નો આદિક વસ્તુઓની ભેટ તેઓમાં ભેદ ઉત્પન્ન કરવા યથાયોગ્ય પ્રમાણે મોકલવી। જીતેન્દ્રિય રાજાએ પ્રથમ પોતાનું મન જીતીને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો ને પછીથી સામેના શત્રુ પ્રમત્ત અને અજિતેન્દ્રિય રાજા ઉપર વિજય મેળવવાની ઈચ્છા કરવી। વિજય પ્રાપ્ત કરવા ઈચ્છતા રાજાએ સામે રાષ્ટ્રમાં ધાન્ય કાપવાનો કે ધાન્ય સંઘરવાનો સમય ચાલતો હોય ત્યારે તથા દુષ્કાળના સમયે શત્રુ રાજાને જીતવા આક્રમણ કરવું તો સુખેથી જીતી શકાય છે। તેમજ પોતાના ભોગ્ય પદાર્થો જેવા કે અન્ન, વસ્ત્ર અને ચંદનાદિનું પણ પોતાના વિશ્વાસુ માણસ પાસે રક્ષણ કરાવવું, નહીં તો કોઈ ઝેર આપી પોતાનું મૃત્યુ કરાવી શકે છે।
વળી રાજાએ ધન ભંડાર, ધાન્ય ભંડાર તથા વાહનનું રક્ષણ કરવા તેમજ ગોપુરનું અને અર્થ ભંડારનું તથા આયુધોનું રક્ષણ કરવા માટે જેણે પોતાનું વારંવાર મંગળ કર્યું હોય એવા ખાસ પોતાના સેવક માણસોને જ નિયુક્ત કરવા. બુદ્ધિમાન રાજાએ અંદરના રસોયાજનો આદિકથી તથા બહારના સેનાપતિ આદિક જનોથી પોતાનું સદાય રક્ષણ કરવું તથા મંત્રી થકી પુત્રનું અને પુત્ર થકી મંત્રીનું એમ પરસ્પર પણ રાજાએ રક્ષણ કરવું. આવી રીતે રાજાએ સર્વેનું રક્ષણ કરવું. ધન ભંડારમાંથી ધનનો ખર્ચ થયો હોય તેમની રાજાએ પૂર્તતા કરવી. કેવી રીતે? તો સારું વર્ષ જ્યારે આવ્યું હોય ત્યારે આવકમાંથી 1 ભાગનો ખર્ચ કરવો અને 3 ભાગ ખજાનામાં મૂકવા. જો બહુ સારું નહીં અને નરસું નહીં એવું વર્ષ આવ્યું હોય તો 2 ભાગ કરી અર્ધાનો ખર્ચ કરવો અને અર્ધો ભાગ ધનભંડારમાં જમા કરવો. અને જો દુષ્કાળ પડ્યો હોય તો આવકના ભાગમાંથી 3 ભાગનો ખર્ચ કરવો અને 1 ભાગ ખજાનામાં જમા કરાવવો. પરંતુ સંપૂર્ણ ખજાનાનો ખર્ચ કરી ખજાનો ક્યારેય પણ ખાલી કરવો નહીં. વળી રાજાએ દેશકાળની વિષમતાને કારણે દરિદ્રતા પામેલા જ્ઞાતિજનો, વૃદ્ધો, ગુરુજનો, વેપારી, શિલ્પી અને પોતાને આશરે રહેલા જનોનું વારંવાર ધનધાન્યાદિ અર્પણ કરી જો કાંઈ શાસ્ત્ર વિરોધી હોય તેને દૂર કરાવવું. પરંતુ પોતાના દેશના શાસ્ત્રાચાર કરતાં વિરુદ્ધ હોય છતાંય તેમના શાસ્ત્રાચાર પ્રમાણે યોગ્ય હોય તો તેને પોતાના આચાર દ્વારા એકતા ન કરવી. વળી રાજાએ પોતાના દેશમાં તે સ્થળે સર્વને પીવાને ઉપયોગી એવા મોટા જળાશયો વિભાગને અનુસાર તૈયાર કરાવવા. તેવી જ રીતે પ્રશિક્ષિત, પ્રજ્ઞાવાન, કાર્ય કરવામાં કુશળ તેમજ રાજ આજ્ઞાનુસાર ગામના કાર્યો કરાવવામાં તત્પર એવા 5 શૂરવીર પુરુષોની પ્રત્યેક ગામે નિયુક્તિ કરવી. આ 5 પુરુષોમાં શિક્ષક, સમાહર્તા, સંવિધાતા, લેખક અને સાક્ષી એમ 5 પ્રકારના કાર્યકર્તા જાણવા. સ્વયં રાજાએ આહીરોના નેસડાઓને ગામ જેવા પાકા કરી આપવા તેમજ ગામોને નગરના જેવા સુવિધાવાળા કરી આપવા અને ક્રમશઃ તેઓની પાસેથી દ્રવ્ય લેવું. અર્થાત નેસડાવાળાઓએ ગામના અધિપતિને આપે, તે નગરપતિને આપે, તે દેશપતિને આપે અને તે સાક્ષાત રાજાને પહોંચાડે. રાજાએ અંતઃપુરની સ્ત્રીઓની રક્ષા બરાબર કરવી. જો તે સ્ત્રીઓમાં પરસ્પર કલહ થાય તો સાંત્વના આપીને પરસ્પર રાજી કરવી. તેઓ જે બોલે તે સાંભળી લેવું, પણ તેઓના વચન સત્ય ન માનવા.
રહસ્યની કાંઈ પણ વાત હોય તો તે સ્ત્રીઓ આગળ ક્યારેય પણ ન કહેવી. પોતાના અને પરદેશના બળ નિર્બળની પરીક્ષા કરી પરરાષ્ટ્રના યુવરાજ મંત્રી આદિ 7 પ્રકૃતિ પુરુષો સાથે સંધિ કરીને રાજાએ આ લોકમાં 8 કર્મોનું સેવન કરવું. તે 8 કર્મોમાં ખેતી કરાવવી, વેપારમાં પ્રોત્સાહન આપવું, કિલ્લાની રક્ષા કરાવવી, નદીઓના તૂટી ગયેલા પુલ નાળા આદિ બંધાવવા, ગામે ગામ હાથીની રક્ષા માટે હાથીખાના બનાવવા, ધન પ્રાપ્તિ માટે રત્ન કે સુવર્ણની ખાણો ખોદાવવી, કરની ઉઘરાણી કરવી અને વિષમ દેશકાળાદિકમાં ઉજ્જડ થઈ ગયેલા ગામોને ફરી વસાવવા. આ 8 કામોની સિદ્ધિ થાય તો ધનભંડારની વૃદ્ધિ થાય છે. થોડા ધનના ખર્ચથી સાધ્ય અને મોટા ફળને આપનારા કામો શરૂ કરાવવા. વૈશ્યોની ખેતીમાં વિઘ્ન પેદા થાય તેમ ન કરવું, કારણ કે તેનાથી કોષમાં હાનિ પહોંચે છે અને ધનભંડારને ખાલી રહેવાનો વારો આવે છે. સર્વે કિલ્લાઓ, ધનધાન્ય, આયુધ, અગ્નિયંત્રના સમૂહ તથા શિલ્પી સુથાર અને ધનુર્ધારીઓ વડે સદાય પરિપૂર્ણ કરાવવા. રાજાએ નિરંતર ધન, માન આદિકથી પ્રસન્ન, શૂરવીર, બુદ્ધિમાન, ધીરજશાળી, રાજના કામમાં શુદ્ધ મનવાળો, સત્કુળમાં જન્મેલો તથા પોતાનામાં પ્રેમવાળો હોય તેવા 7 ગુણવાળા પુરુષને સેનાપતિ કરવો. રાજાએ પોતે કહેલું કાર્ય પોતાના પરાક્રમથી પૂર્ણ કરી આપનારા જનોનું પારિતોષિક અર્પણ કરીને મોટી સભામાં તેમનું સન્માન કરવું ને અધિક વેતન પણ આપવું. વળી ચતુર રાજાએ વિદ્યા અને વિનયથી સંપન્ન તેમજ શિલ્પાદિ શાસ્ત્રોમાં અને તે પ્રમાણેની ક્રિયા કરવામાં નિપુણ પુરુષોનું યથા યોગ્ય પ્રમાણે ધન વસ્ત્રાદિક અર્પણ કરીને સન્માન કરવું. તેમજ અનેક પ્રકારની યુક્તિઓમાં કુશળ એવા બુદ્ધિશાળી પુરુષોની પરના રાષ્ટ્રમાં સારા કાર્યોનું વૃત્તાંત જાણવા સ્થાપના કરવી ને બીજા ન જાણે તે રીતે તેઓને વેતન પણ આપવું. રાજાએ પર સ્ત્રી સંગાદી દુષ્ટકર્મ કરનારને તથા ચોરને પકડીને કારાગારમાં પૂરી દેવા. તેઓએ આપવા માંડેલા ધનાદિકના લોભમાં આવી તેઓને ફરી ઈચ્છા પ્રમાણેનું આચરણ કરવા ક્યારેય પણ છૂટા મૂકવા નહીં. પ્રથમ દરિદ્ર દશામાં હોય ને પછી ભાગ્યવશાત તેમને ધન મળે તેવા મનુષ્યો ઉપર ચોરી આદિકનો આરોપ લગાવી તેને દૂષણ ન આપવું, પરંતુ તેવા જનોનું પણ પોતાના મંત્રી દ્વારા રક્ષણ કરાવવું. લોભને કારણે પોતાના દેશમાં દૂરદેશથી વેપાર કરવા આવેલા વણિક પાસેથી યથાયોગ્ય પ્રમાણે જ કર ઉઘરાવવો, તેમજ ગામના અને દલાલીનું કર્મ કરી જીવનારા અન્ય વણિકોથી તેમની રક્ષા કરવી. ધર્મના કાર્યો કરવામાં વિશેષ કુશળ વૃદ્ધ પુરુષોના વચન રાજાએ નિત્ય સાંભળવા. સોંપેલું કામ પૂર્ણ કરી આવેલા પુરુષની સભામાં પ્રશંસા કરવી. રાજાએ સર્વશિલ્પીઓને વેતનમાં દ્રવ્ય અને શિલ્પના કામમાં ઉપયોગી સાધનો 4 માસ ચાલે તેટલા હંમેશા નિયમપૂર્વક રૂઢી રીતે અર્પણ કરવા. રાજાએ રાક્ષસ, અગ્નિ પ્રકોપ, વાઘ, રોગચાળો અને સર્પ એ આદિકના ભયથી પોતાના દેશની પ્રજાની રક્ષા કરવી. અંધ, મૂંગા, અંગે વિકળ અને પંગુઓનું પિતાની જેમ પાલન કરવું. બુદ્ધિમાન રાજાએ નિદ્રા, આળસ, ભય, ક્રોધ, મૃદુતા અને દીર્ઘસૂત્રીપણું આ 6 અનર્થો વિશેષપણે છોડી દેવા. રાજાએ પ્રથમ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી નીતિશાસ્ત્રનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો. તે અધ્યાપક બ્રાહ્મણનું લક્ષણ તમને કહું છું. જે બ્રાહ્મણ ઇતિહાસ અને પુરાણોનો જ્ઞાતા હોય, તેમજ પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસાનો જાણકાર, ન્યાય અને ધર્મતત્વનો જ્ઞાતા, તેમજ શિક્ષા આદિક વેદના 6 અંગોનો પણ જ્ઞાતા અને તે સર્વનો વક્તા હોય, તેમજ પ્રતિભાશાળી, બુદ્ધિમાન, ક્રાંતદર્શી, પર અને અવરના વિભાગનો જ્ઞાતા, નીતિશાસ્ત્રનો ભણેલો,
પૂર્વાપરનું અનુસંધાન રાખનારો, શાસ્ત્રોના પ્રમાણિત વચનોથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો નિર્ણય આપનારો, ભૂગોળના તત્વને જાણનારો, સંધિ અને વિગ્રહ આદિક વિભાગનો જ્ઞાતા, પોતાની આગળ કોઈ પણ કાંઈ બોલે તેને તેના વચન ઉપર વચન બોલી બૃહસ્પતિની જેમ ઉત્તરો આપનારો, અવાંતર વાક્યોને મહાવાક્યની સાથે જોડવારૂપ ઐક્ય ભાવમાં તથા એક વાક્યના બે અર્થ નીકળતા હોય તેવા પ્રસંગે સંયોગાનુસાર અર્થોનું પૃથક્કરણ કરવામાં અને એક કાર્યમાં અનેક ધર્મોના થતા સન્નિપાતરૂપ સમવાયનું નિરૂપણ કરવામાં નિપુણ હોય તથા પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન અને નિગમન આ 5 અવયવ વાક્યના ગુણ અને દોષને જાણવામાં નિષ્ણાત હોય, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ગાંધર્વશાસ્ત્ર, યુદ્ધની ક્રિયા અને ધનુર્વેદમાં પણ જે બ્રાહ્મણ નિષ્ણાત હોય એવા ઉપરોક્ત સર્વે લક્ષણોએ સંપન્ન હોય તેવા બ્રાહ્મણ રાજાના અધ્યાપક તરીકે નિયુક્ત થઈ શકે છે. હે વિપ્ર, આવા પ્રકારના વિદ્વાન પાસેથી સ્વયં રાજાએ ધનુર્વેદ, નીતિશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રો પણ પ્રયત્નપૂર્વક ભણવા, હાથી, ઘોડા અને રથના લક્ષણોનું પ્રતિપાદન કરનારા સૂત્રરૂપી ગ્રંથોનો પણ અભ્યાસ કરવો, યંત્રસૂત્ર તેમજ અગ્ન્યાસ્ત્ર આદિક શસ્ત્રોના વિધિપૂર્વક ઉપસંહારના મંત્રોએ સહિત પ્રયોગ મંત્રોનો પણ અભ્યાસ કરવો. હે વિપ્ર, રાજાએ બહુ પ્રકારના વસ્ત્રો, રત્નો, વાહનો, સારા આભૂષણો, રૂપાની મુદ્રાઓ, સુવર્ણના સુંદર અનેકવિધ ઉપકરણોથી શોભતા ઘરના દાનથી અધ્યાપક બ્રાહ્મણને સારી રીતે પ્રસન્ન કરવો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ રાજાઓના ધર્મમાં 14 દોષો અને સંધિ આદિકનું નિરૂપણ કર્યું. એ નામે 23મો અધ્યાય પૂર્ણ થયો.